ગરવા ગિરનારની ગોદમાં આવેલ ભારતીય આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। જૂના અખાડાના અધ્યક્ષ અને આશ્રમના મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુના માર્ગદર્શન અને નિષ્ઠામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। વહેલી સવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે બ્રહ્મલીન મહામંડલેશ્વર ભારતી બાપુની સમાધિનું પૂજન કરવામાં આવ્યું હતું। આશ્રમ ખાતે ઉપસ્થિત સેવકો અને ભક્તોએ સમાધિ પૂજન કરી ગુરુચરણોમાં શ્રદ્ધા અર્પણ કરી હતી। સમગ્ર આશ્રમ પરિસર ગુરુ ભક્તિ અને આધ્યાત્મિક વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું। ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ ક્ષેત્રમાં ભારતીય આશ્રમની અંદર ભવનાથ દાદાના સાનિધ્યમાં ભારતીય આશ્રમમાં આજે ગુરુ પૂર્ણિમા ઉજવાય શરૂ છે કાર્યક્રમ। ગુરુનો મહિમા જેટલો ગાય એટલો ઓછો છે, કારણ કે વેદોમાં શાસ્ત્રોમાં ગુરુની વંદના કરી છે। ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ સદગુરુ કૃપા। આ શ્લોક બધાએ સમજી શક્યો કે ધ્યાન ધરવું તો ગુરુની મૂર્તિ મતલબ ગુરુનું તત્વ છે એનું। ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદમ, પૂજા કરવી તો એના જમણા પગના અંગૂઠાની। પૂજા મૂલમ ગુરુપદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, જે વાક્ય બોલે મંત્ર